हेलो फ्रेंड्स, आज हूँ तमारी साथे बजारमा मळे छे तेवी बेसन सेवनी रेसिपी शेर करवानी छूँ। खाली 3 ज वस्तुनो उपयोग करीने अने 4 टेबलस्पून तेलनो उपयोग करीने बजार करता पण सुपर सॉफ्ट सेव बनीने तैयार थशे। तो विडियोनी एंड सुधी जरूरथी जोजो। तो चलो विडियोने आपणे स्टार्ट करीए। 4 टेबलस्पून ऑइल उमेरीशुं। 1/4 कप ऑइल छे। 2 टीस्पून मीठुं उमेरीशुं। 1 कप पाणी उमेरीशुं 250 ml અને બધી વસ્તુને આપણે એકદમ મિક્સ કરીશું જ્યાં સુધી પાણીનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે તેને ફેણીશું। આ રીતે ફેણીશું। એકદમ ધીમે ધીમે તમે જોઈ શકો છો કે સફેદ પાણી થવા માંડ્યું છે। હજુ પણ આપણે 2 મિનિટ માટે ફેણીશું। પાણીને ફેણીશો तो तमारी सेव एकदम सॉफ्ट बनशे अने पोची बनशे। अहींया मैं विस्करनो उपयोग कर्यो छे। तमे हेन्ड बीटरनो पण उपयोग करी शको छो। तमे जोई शको छो पाणीनो कलर एकदम सफेद थई गयो छे। आ रीतनुं पाणी थवुं जोईए तो तमारी सेव एकदम सॉफ्ट बनशे। 500 ग्राम हूँ चणानो लोट उमेरीश। पहला हूँ अर्धो ज लोट उमेरीने मिक्स करीश जेथी अंदर गांठा ना पड़े। आ रीते मिक्स करवाथी लोटमां एकदम जे गांठा पड़े छे तेना पड़े अने आपणो बेटर एकदम सेवनुं स्मूथ बने। फरीथी हूँ 250 ग्राम चणानो लोट उमेरीश अने तेने मिक्स कर लईश। सेवनुं बेटर मने हजू थीक लागे छे तो तेनी अंदर हूँ 1 टेबलस्पून पाणी उमेरीश અને મિક્સ કરી લઈશ। તમે જોઈ શકો છો કે અત્યારે બેટરનો કલર પીળાશ પડતો છે। આપણે તેને 2 થી 3 મિનિટ માટે ફેંટીશું જેથી એનો કલર એકદમ ચેન્જ થઈ જાય અને જેનાથી આપણી સેવ એકદમ પોચી બને। વિડીયો પસંદ તો વિડીયોને લાઈક કરજો। કુક વિથ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। तो आ रीते 2 થી 3 मिनिट माटे आपणे तेने फेणी लईशुं। आ रीते पाणीमां रहत करीशुं अने तेने आ रीते फेणीशुं। सेव माटे आ प्रोसेस करवी खूब ज जरूरी छे। हलावशो तो तमारी सेव एकदम सॉफ्ट बनशे अने कलर जो तमे चेन्ज थई गयो छे एनो हवे। तो आपणुं सेव माटेनुं बेटर बनीने तैयार थई गयुं छे। बेसन सेव बनावा माटे अहींया आगळ मैं 2 नंबरनी जार लीधी छे। तो आपणे संचानी अंदर लोटने भरी दईशुं। बेसन सेवने हाई फ्लेम पर तरी लईशुं। એને પલટાઈ લઈશું। તેને પલટાઈ લઈશું અને પ્રેસ કરીશું। આ રીતે બબલ્સ ઓછા થઈ જાય એટલે સમજી લેવાનું કે આપણી સેવ તળીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે સેવને બહાર કાઢી લઈશું। આપણી બેસન સેવ બનીને તૈયાર થઈ ગઈ છે। તેને એક પ્લેટમાં કાઢી લઈશું। આ સેવના બેટરમાંથી હું તમને એકદમ 1 નંબરની ઝીણી સેવ પણ બતાવીશ। જો તો ઝીણી સેવ બનાવવા માટે પણ અહીં આગળ હાઈ ફ્લેમ પર જ તેલ ગરમ કરવાનું। આપણે સેવ પાડીશું। થવા દેવાની 30 સેકન્ડ થવા દેવાની અને તેને આ રીતે તરત જ પલટાઈ લેવાની અને ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની। હાઈ ફ્લેમ પર જ સેવને તળવાની। તમે જોઈ શકો છો કે એકદમ બબલ્સ ઓછા થઈ ગયા છે એટલે આપણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે સેવને કાઢી લઈશું।
એક નંબરની જારીવાળી સેવ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. આ જ બેટરમાંથી હું તમને ભાવનગરી ગાંઠિયા બનાવતા શીખવાડીશ. તો તેની અંદર આપણે અજમો ઉમેરીશું, ચપટી હિંગ ઉમેરીશું, ક્રશ કરેલા મરી ઉમેરીશું. બધી વસ્તુને મિક્સ કરી દઈશું. તો એક જ બેટરમાંથી તમે બેસન સેવ બનાવી શકો છો, મમરામાં નાખાય તે, અને ઝીણી સેવ પણ બનાવી શકો છો, ઊંધિયામાં ઉપયોગ થાય, અને ગાંઠિયા પણ ભાવનગરી બનાવી શકો છો. તો આ રીતે તમે જરૂરથી બેસન સેવ બનાવવાનો ટ્રાય કરજો. આપણું મિક્સ થઈ ગયું છે બેટર. તમે જોઈ શકો છો બેટર આપણું સરસ મિક્સ થઈ ગયું છે. અહીંયા આગળ મેં ગાંઠિયા માટેની જે જારી આવે છે એ લીધી છે. તેનાથી આપણે ગાંઠિયા પાડી લઈશું. ગાંઠિયા બનાવતી વખતે તમારે મીડિયમ ફ્લેમ પર જ તેલને ગરમ કરવાનું અને ગાંઠિયા પાડી લેવાના. આ રીતે આપણે ગાંઠિયા પાડી લઈશું. ગાંઠિયાને આપણે પલટાવી લઈશું. ગાંઠિયા આપણા તરાઈને તૈયાર થઈ ગયા છે, તેને આપણે કાઢી લઈશું. યુટ્યુબ પર તમને આવા પ્રકારની બેસન સેવ ક્યાં જોવા મળશે નહીં, તો આ વિડીયોને જરૂરથી વોચ કરજો. એક જ બેટરમાંથી મારા માટેની સેવ, ઊંધિયા માટેની સેવ અને ગાંઠિયા બનાવ્યા છે. તો કેવા બન્યા છે તમને હું બતાવું. એકદમ સોફ્ટ બન્યા છે. સેવ પણ તમે જોઈ શકો છો એકદમ પોચી બની છે અને ક્રિસ્પી પણ બની છે. તો તમે આ રીતે જરૂરથી બેસન સેવ બનાવવાનો ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. ચેનલ પર નવા હોય તો કુક વિથ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો બજારમાં મળે છે તેવી આપણી બેસન સેવ, ગાંઠિયા અને ઝીણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે.